नमो लोह्य त्रिकालवर्ती सवसाम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदकुंदा जैन धर्मोस्तु मंगलम सर्व मंगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकास्ते चि स्वभावाय भावाय सर्व भावांतरचिद अज्ञानतिमिरांधानां ज्ञाना जन सलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानाद् अन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोयं व्यवहारिणी मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमोताई जाते भय हरियंतादि महान ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य મહાવીર પરમાત્માના શાસનમાં કુંદકુનાચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીના સામ્રાજ્યમાં જગતના ભવ્ય જીવોને ઉપાદેય શું છે અને હેય શું છે એની સમજણ જે ગુરુદેવશ્રીના પ્રતાપે થઈ છે તેને કારણે દરેક જીવને આત્મા વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પ્રમાણ વસ્તુ વ્યવસ્થા છે, દ્રવ્ય પર્યાય વિના ન હોય અને પર્યાય દ્રવ્ય વિના ન હોય એવો વસ્તુનો સ્વભાવ છે. એવી સમજણ કરીને આખા પદાર્થનું જ્ઞાન કરીને એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે એનું જ્ઞાન થવું અત્યંત અનિવાર્ય છે, જરૂરી છે. કારણ કે જો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ ન હોય તો સંસાર અને મોક્ષ એવો પ્રશ્ન જ ઉત્પન્ન નથી. પરિણામની અંદરમાં પરમાં એકત્વ કરે તો સંસાર અને સ્વમાં એકત્વ કરે તો મોક્ષ. એવી જે પરિણામની વ્યવસ્થા છે એ વ્યવસ્થા એને સમજવા યોગ્ય છે. અનાદિકાળથી એવું શું કર્યું છે કે જેને કારણે આત્મા પ્રગટ હોવા છતાં પણ એના દર્શન નથી થયા. તો જીવને એવું લાગે છે આપણે પ્રયત્ન તો ખૂબ કરીએ છીએ પણ અનુભૂતિ નથી થતી. એનું કારણ એ છે કે એને જ્ઞાન એક અલગ વાત છે અને પ્રયોજનભૂત તત્વ એક અલગ વાત છે એવું બે ભિન્ન ભિન્ન સમજાણું નથી. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન ન હોય તો વસ્તુ રહેતી નથી અને દ્રવ્ય પર્યાયના જ્ઞાનપૂર્વક દ્રવ્યમાં એકત્વ ન થાય તો શ્રદ્ધાનું જ્ઞાન રહેતું નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન ન હોય તો વસ્તુ રહેતી નથી. દ્રવ્ય પર્યાયના જ્ઞાનપૂર્વક દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધા ન હોય તો પણ વસ્તુ રહેતી નથી. અત્યારે પર્યાયની અંદરમાં વિપરીતતા છે. તે સમયે દ્રવ્ય ક્યાંય ચાલ્યું ગયું છે એવું નથી. દ્રવ્ય તો છે જ પણ આપણે દ્રવ્યની સામુ જોતા નથી એટલે આત્મદર્શન થતું નથી. પરની સામુ જોઈએ છે એટલે પરનું એકત્વ, પરનું શ્રદ્ધાન થઈ, પરનું જ્ઞાન થઈને પરનું એકત્વ થાય છે, પરમાં હું પણ થાય છે. એને કારણે સંસારમાં રખડીએ છીએ. એટલે પર્યાય તો રહેવાની ને રહેવાની. એ પર્યાયની અંદરમાં શુભ ભાવ હોય, પર્યાયની અંદરમાં અશુભ ભાવ હોય કે પર્યાયની અંદરમાં શુદ્ધ ભાવ હોય. પર્યાયની અંદરમાં શુભ અને અશુભ એટલે અશુદ્ધતા અને શુદ્ધ એટલે શુદ્ધતા એવા વિભાગ પર્યાયની અંદરમાં પડે છે. એ સમયે જ્યારે પર્યાય શુભ અને અશુભ રૂપ પરિણમે છે ત્યારે દ્રવ્ય શુદ્ધ છે અને જ્યારે પર્યાય શુદ્ધ રૂપે પરિણમે છે ત્યારે પણ દ્રવ્ય શુદ્ધ જ છે. એ દ્રવ્ય અનાદિ અનંત શુદ્ધ રહે છે. ત્યારે પર્યાયની અંદરમાં શુભ અશુભ અને શુદ્ધ એવા વિભાગ પડે છે. શુભ અને અશુભ વિભાગ પરની સમૂહ જોઈને પરનું એકત્વ કરીને શુભ અશુભ ભાવ થાય છે અને સ્વની સામું જોઈને શુદ્ધ ભાવ થાય છે. આવો જે પર્યાયનો વિભાગ છે એ વ્યવહાર નહીંનો વિષય છે. એ સમજાવવું જોઈએ. આપણને એવું લાગે છે કે આપણે તો શુભ અને અશુભ ભાવ છે એનો નાશ કરવો છે અને શુદ્ધ ભાવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય છે એને પ્રગટ કરવું છે. તો ભાવના એ સારી છે. એવી ભાવના હોવી જોઈએ. કોઈ સંસારમાંથી મુક્તિ જોઈ
પરિપૂર્ણતાને મારે પ્રાપ્ત કરવું છે, શુદ્ધતાને પ્રાપ્ત કરવું છે, મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરવું છે, એ ભાવના તો સારી છે, પણ એ થાય કેવી રીતે? તો થાયની અંદરમાં સંસારના પરિણામ, મિથ્યાત્વના પરિણામ ખરાબ અને સમ્યક્ત્વના પરિણામ સારા. તો મિથ્યાત્વના પરિણામ ખરાબ એ અપેક્ષાએ સમ્યક્ત્વના પરિણામ સારા, એ વાત સાચી. પણ દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો પરિણામની અંદરમાં મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ, મિથ્યાત્વની અંદરમાં દ્રવ્યમાં કાંઈ ઘટી નથી જતું અને સમ્યક્ત્વની અંદરમાં દ્રવ્યમાં કાંઈ વધી નથી જતું. એવું જે દ્રવ્ય, જે એકરૂપ દ્રવ્ય જે છે તે હું છું, એવું જો સમજાય તો સમયસારના 18 નંબરના કળશની અંદરમાં આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે પર્યાય અશુદ્ધ હોય અશુદ્ધ એ વ્યવહારનીનો વિષય છે, એ ભેદનો વિષય છે, એ ખંડનો વિષય છે, એ અભૂતાર્થનીનો વિષય છે. માટે એ મેચક છે, મલિનતા છે. શું કીધું? જે પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પણ પરિણમી રહી છે, દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમી રહી છે, એ ખરેખર મેચકતા છે. મેચકતા છે એટલે એ ભેદ છે, ખંડ છે, વસ્તુ જેવી હોવી જોઈએ એવી રહેતી નથી. અને ભગવાન આત્મા છે એ અભેદનીનો વિષય છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એ અમેચક છે. એવી જે વસ્તુ છે તે હું છું એવી દ્રષ્ટિ જેને થાય છે એને આત્મદર્શન થાય છે. આત્મદર્શન માટે ખરેખર આત્માની સામું જોવું જરૂરી છે, પરિણામની સામું નહીં. પરિણામની અંદરમાં ફેરફાર કરવાના અભિપ્રાયે પરિણામ ફેરફાર થતા નથી. કોઈ પરિણામને ફેરફાર હોય, અશુદ્ધ પરિણામ છે, મારે શુદ્ધ કરવા છે તો શુદ્ધ થઈ જશે એવું નથી. પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટાવીને, પરિણામ ગમે તેવા હો એની ઉપરથી દ્રષ્ટિ હટાવીને હું શુદ્ધ દ્રવ્ય છું, પરિપૂર્ણ પરમાત્મા છું એવા લક્ષ્ય, એવી દ્રષ્ટિએ દ્રવ્યની દ્રષ્ટિ થાય છે. ને એવી દ્રવ્યની દ્રષ્ટિને સમ્યક દર્શન કહેવાય છે. સમ્યક દર્શન માટે પ્રયત્ન નથી હોતો. જે સમ્યક દર્શન માટે પ્રયત્ન કરે છે એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. એના અભિપ્રાયની અંદરમાં, પર્યાયની અંદરમાં હું પણ છે. કોઈ પર્યાયની અંદરમાં મિથ્યાત્વ મટે અને સમ્યક્ત્વ થાય. તો કે સમ્યક્ત્વ થાય એ ભાવના સારી છે. માર્ગની શરૂઆતમાં આવી ભાવના હોય છે, પણ માર્ગમાં આગળ વધવાનો માર્ગ શું છે? તો કે વાત કોઈ ઓર છે, એ વાત કોઈ અલૌકિક છે, દ્રષ્ટિનો વિષય કોઈ અદ્ભુત છે, એ સમજવા જેવો છે. અનાદિકાળથી બધી વાત સમજાણી છે. એક દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એ નથી સમજાણો જ નથી. હું આત્મા છું, પરમાત્મા છું એવું બોલે છે, પણ એનો અભિપ્રાય ભાવે હોતો નથી. જો એક વખત તમને એમ સમજાય કે હું પરમાત્મા છું, તો સિમંદર ભગવાનને શેની જરૂરત છે? કોની જરૂરત છે? કોની સામું જોવે છે? કેટલી વખત આપણે ભગવાનની સામે ઊભા રહીએ તો ભગવાન આપણી સામું જોવે? અનંતકાળ તમે ઊભા રહીએ તો પણ ભગવાન તમારી સામે નહીં જોવે. શું કામ? એ પોતાની સામું જોવે. જે પોતાની સામું જોવે છે એને પર્યાયની સામું જોવાનો પ્રશ્ન હોતો નથી. જ્યારે પર્યાયની સામું જોતો નથી, દ્રવ્યની સામું જોવે છે, ત્યારે પર્યાયમાં સમ્યક દર્શન થાય છે. પર્યાયની સામું જોવો તો મિથ્યા દર્શન ચાલુ રહે. પર્યાયમાં ફેરફાર કરવાનો અભિપ્રાય રાખો તો કર્તા બુદ્ધિ ચાલુ રહે. પર્યાયની અંદરમાં આત્માને જાણવો છે એવો અભિપ્રાય રાખો તો જ્ઞાતા બુદ્ધિ ચાલુ રહે. પર્યાયમાં ફેરફાર કરવાનો અભિપ્રાય, પર્યાયની અંદરમાં સમ્યક્ત્વને પ્રગટ કરવાનો અભિપ્રાય, પર્યાયની અંદરમાં આત્માનો અનુભવ કરવાનો અભિપ્રાય, પર્યાયની અંદરમાં આત્માને જાણવાનો અભિપ્રાય, આ બધી પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ છે. તો શું થાય તો આત્માનો અનુભવ? તો કે દ્રવ્ય સ્વભાવ કેવો છે? તો કે આ કર્તા છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? કે દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? કે દ્રવ્ય સ્વભાવ વર્તમાનની અંદરમાં ભગવાન છે. વર્તમાનની અંદરમાં ભગવાન છે, હમણાં ભગવાન છે.
એવી વસ્તુ છે, આપણે માનીએ તો છે, ન માનીએ તો છે. હવે માનીએ કેવી રીતે? તો કે હું ભગવાન છું એવું જો માને તો એને માન્યું કેવું? તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. જો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય એવી વ્યવસ્થા છે, કરવાની વ્યવસ્થા નથી. એ સમ્યક દર્શન કરવાનો પ્રયત્ન કરે છે એટલે નથી થતું. એ આ કૃત્રિમ વ્યવસ્થા છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે હું છું એવી સમજણની અંદરમાં આત્માની અનુભૂતિ થાય છે. એના માટે હવે આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના માધ્યમથી સોગાનીજીના કેટલાક બોલોના આધારે આપણે વાતને વ્યવસ્થાને જોઈએ શું છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની શરૂઆતની અંદરમાં 11 નંબરનો બોલ છે. એમાં એમ કે છે, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાથી તો શુદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય છે. આ આત્માને જોવાનું વિધાન. કોઈ શાસ્ત્રની શરૂઆત થાય છે તો પહેલાં થોડીક વ્યવહારની વાત કરીએ, થોડીક ભેદની વાત કરીએ, થોડીક ખંડની વાત કરીએ, થોડીક જાણવાની વાત કરીએ, થોડીક સમજવાની વાત કરીએ, પછી આત્મા સમજાય. એવું નથી. સમયસારની અંદરમાં 6ઠ્ઠી કથામાં શું કીધું? શુદ્ધાત્મા કોણ છે? પેલો પ્રશ્ન જ ઉપાડ્યો કે શુદ્ધાત્મા કોણ છે. એટલે જે આત્માર્થી છે એની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર હોય છે, જે આત્માથી હોય છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે. ને દ્રવ્ય છોડીને બીજું કંઈ પોસાતું નથી. જેને દ્રવ્ય છોડીને બીજું કંઈ પોસાતું નથી એ દ્રવ્યની સામું જોવે છે, દ્રવ્યનું લક્ષ કરે છે, દ્રવ્યનું એકત્વ કરે છે. કેવી રીતે કરે છે તો જો શું કહ્યું. હવે જેમ પરપદાર્થ 6 દ્રવ્ય છે આત્માને છોડીની, જેમ પરદ્રવ્ય છે, એમ શુદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય. અશુદ્ધ પર્યાયની તો ચર્ચા જ નથી કરતી. મારામાં સંસાર છે તો કે એવું તો છે જ નહીં. મારામાં રાગ થાય છે તો કે એવું તો છે જ નહીં. જ્ઞાન સ્વભાવી આત્મા રાગને સ્પર્શતો જ નથી. રાગ જ્ઞાનમાં આવતો જ નથી. તો મારામાં શું છે? તો કે મારામાં જ્ઞાન થાય છે. જ્ઞાનમાં શું થાય છે? તો જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાનમાં આત્મા જણાય છે એ પ્રમાણનો વિષય છે. હું જ્ઞાયક છું, હું આત્મા છું, ભગવાન આત્મા છું, એ દ્રષ્ટિનો વિષય છે. હવે જેને ભગવાન આત્મા જોવો છે એ શુદ્ધ પર્યાય પ્રગટ થાય માટે હું ભગવાન આત્મા છું એવું જે જોવે છે ને, તો શુદ્ધ પર્યાય પરદ્રવ્ય છે એવું સમજાણું જ નથી. એટલે પરદ્રવ્યની પ્રગટતા થાય માટે હું સ્વદ્રવ્ય છું એવું જે જોવા માંગે છે એ સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે એનો હેતુ શું છે? હું શુદ્ધાત્મા છું એવું જે ચિંતન મનન કરે છે એનો હેતુ શું છે? કે પર્યાયમાં સમ્યક દર્શન થાય. તો અહીંયા તો કે છે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષામાં તો શુદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય છે. જ્યારે મારા અસ્તિત્વમાં એ શુદ્ધ પર્યાય પણ નથી તો રાગની તો વાત જ શું કરવી? શુદ્ધ પર્યાય જ મારા ત્રિકાળી અસ્તિત્વની અંદરમાં નથી તો પછી રાગની તો વાત જ શું કરવી? એટલે રાગનો અભાવ કરવો છે એ વાત જ નથી. શુદ્ધ પર્યાય મારા અસ્તિત્વમાં નથી તો એ વાત જ નથી. હું શુદ્ધાત્મા છું એ વાત છે, પરિપૂર્ણ પરમાત્મા છું એ વાત છે. એ એવી જ્યારે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ પર્યાયની કોઈ પણ અપેક્ષા વિના, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાની અપેક્ષા વિના, મારે નિર્વિકલ્પતા પ્રગટ કરવી છે એવી અપેક્ષા વિના, મારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવું છે એવી અપેક્ષા વિના. કારણ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવો જે ભેદ જે છે એ ભેદ વ્યવહાર છે, ભેદ છે એ અભૂતાર્થ છે. એને એ 18મા કળશની અંદરમાં મેચક કીધું, મલિનતા કીધી. ભેદ છે માટે એ મેચક છે, મલિન છે. અને ભગવાન આત્મા અભેદ છે માટે અમેચક છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે. તો પોતાના ભગવાન આત્માને જોવાનું વિધાન અલૌકિક. આપણને નિર્વિકલ્પતા કેમ નથી થતી? નિર્વિકલ્પતા કેમ નથી થતી? માટે નથી થતી.
શુદ્ધતા કેમ નથી થતી? તો શુદ્ધતા નથી થતી. કેમ નથી થતી? એવા માટે શુદ્ધતા નથી. જે વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે એને શુદ્ધ રૂપે પરિણમવાની હોતી નથી, અને પરિણામ આપોઆપ પોતાની યોગ્યતાથી શુદ્ધ થાય છે. એ દ્રવ્યને કારણે થતા નથી. પરિણામની અંદરમાં રાગાદી થાય છે એ પરને કારણે નથી થતા, અને વિતરાગતા થાય છે એ દ્રવ્યને કારણે નથી થતું. રાગાદી ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્યને કારણે નથી થતા. ભગવાનની સામે મૂર્તિ છે માટે દર્શન કરવાનો ભાવ આવ્યો એવું નથી. અહીંયા ભગવાન આત્મા છે માટે વિતરાગતા થાય છે એવું નથી. કે ભગવાન આત્મા અનાદિ અનંત છે તો અનાદિ અનંત વિતરાગતા થવી જોઈએ. બહારના પદાર્થો અનાદિ અનંત છે તો અનાદિ અનંત રાગ થવો જોઈએ. અનાદિ અનંત કાં રાગ થાય ને કાં અનાદિ વિતરાગતા થાય, એવું તો બને નહીં. પોતે પરમાં એકત્વ કરે છે માટે રાગ થાય છે, પોતે સ્વમાં એકત્વ કરે છે એટલે વિતરાગ થાય છે. કોણ? પર્યાય. પર્યાય પરમાં એકત્વ કરે છે માટે દુઃખી થાય છે, અને પર્યાય દ્રવ્યમાં એકત્વ કરે છે માટે સુખી થાય છે. એ દુઃખનું કારણ પર પદાર્થ નથી, સુખનું કારણ સ્વ પદાર્થ નથી. એવી તો વસ્તુની વ્યવસ્થા છે. પ્રભુ આ વાત સમજવા જેવી છે. આમાં જૈન દર્શન છે, આની બહાર જૈન દર્શન નથી. એક વખત પ્રભુ શાંતિથી વસ્તુની વ્યવસ્થાને તો સમજ. જો શુદ્ધ પર્યાય જ મારા અસ્તિત્વમાં ના આવતી હોય, મારા અસ્તિત્વમાં ન આવતી હોય એટલે પર્યાય દ્રવ્યમાં આવે છે એવું નથી, દ્રવ્ય પર્યાયમાં જાય છે એવું નથી. પર્યાય પર્યાયમાં રહે છે, પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યનું જ્ઞાન થાય છે, દ્રવ્યના સામર્થ્યનું જ્ઞાન થાય છે, પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. હવે જો શુદ્ધ પર્યાયના અસ્તિત્વ મારા અસ્તિત્વમાં ન સમાતું હોય તો રાગની તો ચર્ચા જ નથી. રાગને તો જ્ઞાનની પર્યાય સ્પર્શતી જ નથી. એટલે જેને રાગનો અભાવ કરવો છે, આશ્રમનો અભાવ કરવો છે, વિતરાગતા પ્રગટ કરવી છે, સમર પ્રગટ કરવું છે, એના પરિણામની અંદરમાં અશુદ્ધતા જ રહે છે. શુભ ભાવ રહે છે, શુદ્ધ ભાવ નથી થતો. કારણ કે એનો મકસદ શું છે કે પરિણામની અંદરમાં શુદ્ધતા થાય. એટલે પરિણામની અંદરમાં શુદ્ધતા થાય એટલે પરિણામમાં શું છે તો કે અત્યારે અશુદ્ધ છે, તો પરિણામમાં અશુદ્ધ છે એટલે હું અશુદ્ધ છું. જેમ મને છે પરિણામની અંદરમાં અશુદ્ધ છે એમ મને છે કે હું અશુદ્ધ છું. ઓટોમેટિક આવી જાય ને ભાઈ. હું અશુદ્ધ છું અને હું શુદ્ધ પણ છું. હું પણ અશુદ્ધમાં પણ હોય ને શુદ્ધમાં પણ હોય એવું ન બની શકે. કાં શુદ્ધમાં ને કાં અશુદ્ધમાં. તો શુદ્ધ શું છે તો કે દ્રવ્ય છે એ શુદ્ધ છે, અને પર્યાય માત્ર અશુદ્ધ. કઈ પર્યાય? કોઈ પણ પર્યાય ભેદ નહીંથી જુઓ તો અશુદ્ધ. જ્યારે પર્યાય હું દ્રવ્ય છું એ ભાવે રહી જાય છે ત્યારે શુદ્ધ, નહીં શુદ્ધ દ્રવ્યમાં નથી. શુદ્ધની પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યમાં નથી. દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે, અનાદિ અનંત શુદ્ધ છે. તો હું શુદ્ધ છું એવો દ્રષ્ટિકોણ જ્યારે હોય છે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે. પર્યાય અશુદ્ધ છે અને શુદ્ધતા પ્રગટ કરવી છે એ ભાવે અશુદ્ધતા ચાલુ રહે છે. પ્રભુ ન્યાયની વાત તો સમજવી પડશે કે હું શુદ્ધ છું કે અશુદ્ધ છું. પર્યાયથી અશુદ્ધ ને દ્રવ્યથી શુદ્ધ એવું ન ચાલે. દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખવો એ ન ચાલે. બે ઘોડા ઉપર સવાર ન થઈ શકે. કાં તો પોતાને હું શુદ્ધ માન ને કાં હું પોતાને અશુદ્ધ માન. તો અશુદ્ધ માનું છું અનાદિકાળથી, એટલે શુદ્ધતાનો પ્રયત્ન કરું છું, એટલે એ ભાવ રહ્યા કરે છે કે મને નિર્વિકલ્પતા નથી, મારાથી રહેવાતું નથી. મારે તો બસ એક સ્વભાવ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. તું સ્વભાવ છો કે સ્વભાવ જોઈએ છે? સ્વભાવ જોઈએ છે એનો મતલબ તું અત્યારે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા નથી.
જ્યારે પોતાના સ્વભાવની સામું જ તું નથી જોતો, સ્વભાવની વસ્તુ વ્યવસ્થાનો જ તું વિચાર નથી કરતો, એ પ્રગટ થાય કેવી રીતે? એ કે છે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાથી તો શુદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય છે. એ વાત એને સમજાવવી જોઈએ, એ વાત નથી સમજાવી. શુદ્ધ પર્યાય પરદ્રવ્ય, અશુદ્ધ પર્યાયની વાત જ નથી કરતા. આ સોગાનીજી છે કે પ્રભુ તું પર્યાયની સામું જોઈશ તો એકત્વ થશે ને. તું દ્રવ્યની સામું જો તો એકત્વનો કઈ પ્રશ્ન જ નથી. પર્યાય મિથ્યાત્વ અને સમ્યક તો મારામાં છે જ નહીં. જ્યાં છે ત્યાં છે, મારામાં નથી. હું મિથ્યાત્વ રૂપે થયો નથી ને હું સમ્યક્ત રૂપે થતો નથી. એટલે સોગાની સાહેબ કે છે મિથ્યાત્વ કે સમ્યક્ત એવો ભેદ જ ન જોવો, વિકલ્પને મટાડીને નિર્વિકલ્પતા કરવી છે એવું જોવો જ નહીં. પ્રભુ મુમુક્ષુઓ આત્માર્થીઓ આ જગ્યાએ આવીને અટકે છે. ભાઈ આપણને વિતરાગતા જોઈએ છે, બસ બીજું કાંઈ નથી. એક સમ્યક દર્શન જોઈએ છે, મોક્ષ માર્ગ જોઈએ છે, બીજું કાંઈ નથી. પણ મોક્ષ માર્ગ ક્યાં? અહીંયા અહીંયા મોક્ષ માર્ગ છે ને અહીંયા મોક્ષ છે. એની દ્રવ્ય સ્વભાવ છે. હું દ્રવ્ય છું એ વાત છે એટલી જ. જેના અસ્તિત્વમાં શુદ્ધ પર્યાય પણ સમાતી નથી. અહીંયા તો એમ કે મારામાં રાગ થાય છે અને મારે વિતરાગ થવું છે. ગુરુદેવ શ્રી સમયસાર નાટકના પ્રવચનની અંદરમાં એમ કે છે કે અનાદિ અનંત કાળની અંદરમાં જ્યારે જીવ અશુદ્ધ રૂપે પરિણમી રહ્યો છે ત્યારે પર્યાય અંશે શુદ્ધ છે. જ્યારે અનાદિ અનંત અશુદ્ધતા રૂપે પરિણમી રહ્યો છે એટલે અત્યારે અશુદ્ધતા છે વર્તમાન પર્યાય. એ પર્યાય અંશે શુદ્ધ છે. એટલે પર્યાય દ્રવ્યથી કથનચિત અભિન્ન છે. એ પર્યાયની અંદરમાં નાયક જણાય છે. તું નથી જાણતો એ જુદી વાત, તારી દ્રષ્ટિની નથી એ જુદી વાત. અને જણાય છે શું? તો કે નાયક. અને નાયક જણાય છે એમને નાયક જ જણાય છે એવું તું માનતો નથી, એનું નામ અજ્ઞાન. એવું તું માનતો એનું નામ સમ્યક જ્ઞાન. એટલે ખાલી પરિણામની અંદરમાં શુદ્ધતા છે એવું નથી. તારી દ્રષ્ટિ જગ્યા નથી પડતી તો એક અલગ વસ્તુ છે, પણ પર્યાયના સ્વભાવમાં શું છે કે પર્યાય દ્રવ્યથી કથનચિત અભિન્ન છે. તો અભિન્ન છે તો પર્યાયની અંદરમાં દ્રવ્ય હોવું જોઈએ. એટલે દ્રવ્ય જણાય છે, નાયક જણાય છે. ગુરુદેવ શ્રી એમ કે છઠ્ઠી ગાથામાં નાયક જ જણાય છે, દ્રવ્ય જ જણાય છે. એટલે પર જણાતું જ નથી. તો એવું માનતો નથી એટલે જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છું. એ વાત કે છે આટલું જ પર્યાયનું સ્વરૂપ છે ને, આટલી જ પર્યાયની સ્વરૂપ, આટલી જ પર્યાયની વ્યવસ્થા, બાકી બધું છે જ નહીં. કઈ કેટલી સુંદર ચર્ચા છે. આપણે શાંતિથી મૂળભૂત વિષયો પર આવીને ઉભા રહીએ. પ્રયોજનભૂત વિષય શું છે તો ખબર પડે. પ્રભુ વાત તો આટલી જ છે. એના પછીનો બોલ છે પર્યાયમાં તીવ્ર અશુભ પરિણામ હો. પર્યાયમાં તીવ્ર અશુભ, શુભની વાત નથી કરતા, અશુભ પરિણામ હો. या उत्कृष्ट से उत्कृष्ट शुद्ध पर्याय हो. पर्याय में तीव्र अशुभ परिणाम हो या उत्कृष्ट से उत्कृष्ट शुद्ध पर्याय हो. मेरे में एक रूप द्रव्य स्वभाव में कुछ भी बिगाड़ सुधार नहीं होता. मैं तो वैसा का वैसा ही हूँ. तीव्र अशुभ परिणाम, तीव्र अशुभ परिणाम જે ફળની અંદરમાં નરક ને નિગોદની અંદરમાં ચાલ્યો જાય એવા અશુભ પરિણામો. કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય, અમારે સપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન થઈ જશે.
બંને પરિસ્થિતિની અંદર મારા દ્રવ્ય સ્વભાવની અંદરમાં કંઈ સુધાર કે બગાડ થતો નથી. અશુભ પરિણામની અંદર મારામાં કંઈ બગડતું નથી અને શુદ્ધ પરિણામની અંદરમાં મારામાં કંઈ સુધરતું નથી. પાપના પરિણામની અંદરમાં મારામાં કંઈ ઘટતું નથી અને તીવ્ર શુદ્ધ પરિણામની અંદરમાં મારામાં કંઈ વધતું નથી. હું તો એવી ને એવી એકરૂપ રહેનારી વસ્તુ છું. આપણા પરિણામ થાય તેમાં આપણે નરકની ગોત ખરું કે નહીં? જાય ને, જેવા પરિણામ કરે એવી ગતિ મળે. એ વ્યવહારે ગતિ નથી એવું નથી. 4 ગતિ છે, 4 ગતિનું પરિભ્રમણ છે, એના પરિણામની અંદરમાં વિપરીત માન્યતા છે, એ બધું છે. અત્યારે આ તો મટે કેવી રીતે એની ચર્ચા છે. પાપના પરિણામ કરે તો 4 ગતિની અંદરમાં નરકની ગોદની અંદરમાં જાય ને પશુ થાય, પુણ્યના પરિણામ કરે તો મનુષ્ય થાય ને દેવમાં જાય. એ નથી, એવું નથી. ની બાહ્ય જીવની ચર્ચા છે. અંતરંગ જીવ કેવો છે? 10 પ્રાણથી જીવતો જીવ એ એક અલગ ચર્ચા છે. અને પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ કેવો છે એ એક અલગ ચર્ચા છે. અહીંયા એ બતાવી રહ્યા છે કે ભાઈ તો જેવો ને તેવો વૈસા કા વૈસા હી હું. મારામાં કાંઈ વધઘટ નથી થતું. હું એકરૂપ રહેનારી વસ્તુ છું. કેવળ જ્ઞાનથી પણ અમારે કંઈ પ્રયોજન નથી, મોક્ષથી પણ પ્રયોજન નથી. હું તો હોઈ જાતા. કેવળ જ્ઞાનથી મારે પ્રયોજન નથી, મોક્ષથી મારે પ્રયોજન નથી. દ્રવ્ય સ્વભાવના લક્ષમાં, દ્રવ્ય સ્વભાવના જોરમાં જ્ઞાનીઓ આવી જ વાત કરે છે. બીજી વાત એને કોઈ પોસાતી જ નથી, કારણ કે એને દ્રવ્ય સ્વભાવની મસ્તી છે. દ્રવ્ય સ્વભાવની મસ્તીની અંદરમાં શુદ્ધતા થતી રહે છે, પણ એ શુદ્ધતાની વાત જ નથી કરતા. શુદ્ધ સ્વભાવની વાત દ્રષ્ટિ કરે છે, શુદ્ધ સ્વભાવની. વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવો એ મુદ્દાની વાત છે. આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી નથી જોતા. પરદ્રવ્યના માધ્યમથી સ્વદ્રવ્યમાં આવવાનો પ્રયત્ન કરીએ છીએ. પર્યાયમાં શુદ્ધતા થાવ, પર્યાયમાં સમ્યક દર્શન થાવ, પર્યાયમાં મોક્ષ થાવ. ભાવના પણ એવી જ ભાવે અને ખેદ પણ એનો જ કરે કે એ નથી થાય. બધું થાય છે પણ એ નથી. પ્રભુ તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી, થાય કેવી રીતે? એ તું સમજણ જ ન કર, દ્રવ્યની સામું જ ન જો તો કેમ થાય? કારણ કે એને એ વાત સમજાવવી જોઈએ કે વસ્તુ પરિપૂર્ણ છે, એટલે કે હું પરિપૂર્ણ છું. હું પરિપૂર્ણ છું એવું જો એને જ્ઞાન શ્રદ્ધા થાય તો દ્રષ્ટિ એનામાં જાય. દ્રષ્ટિ એનામાં જાય તો અહીંયા પરિણામની અંદરમાં સમ્યક કહીએ. પણ સમ્યક જોઈએ છીએ માટે દ્રવ્યની દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કરે તો 3 કાળમાં ન. એટલે આ માર્ગની અંદરમાં કિંમત છે તમારા અભિપ્રાયમાં શું છે, માન્યતામાં શું છે, વિશ્વાસમાં શું છે, નિર્ણયમાં શું છે. તમારે મોક્ષ જોઈએ છે કે મોક્ષ સ્વરૂપી આત્મા તમે છો? મોક્ષ જોઈએ છે તેનો મતલબ અત્યારે સંસાર છે. મોક્ષ સ્વરૂપી આત્મા છો માટે પરિપૂર્ણ છે. બંને વાતની અંદરમાં બહુ વાતમાં ફરક ન દેખાય, પણ જમીન આસમાનનો ફરક છે. એકમાં 100% સંસાર છે, એકમાં 100% મોક્ષ છે. પ્રયોજન જ નથી મારે કેવળ જ્ઞાનનું કે મોક્ષનું. પ્રયોજન સુધાર્થનું, બોલું બધું મફતનું. આ વાત એને સમજાવવી જોઈએ હર્ષપૂર્વક, ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક. આ વાત એને સાંભળવી પણ જોઈએ અને સમજવી પણ જોઈએ. તમારો સ્વભાવ કેવો? અત્યારે હું સિમંદર, અત્યારે હું મહાવીર. સિમંદર અને મહાવીર થવાની વાત જ નથી.
એટલે આ તો એનું વીર્ય ઉછળવું જોઈએ, મારે એની તલવાર. કેમ કે માર્ગ સહેલો છે એકદમ. આ વાત સમજાય છે. કેવળ જ્ઞાનથી પણ અમારે પ્રયોજન નથી. કેવળ જ્ઞાન તો જોઈએ છીએ, કેવળ જ્ઞાનથી પ્રયોજન નથી. તો કે પ્રભુ કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું જે લક્ષ્ય કરે છે ને, કેવળ જ્ઞાનથી પ્રયોજન નથી. એ ભગવાન આત્માના લક્ષ્ય કેવળ જ્ઞાન થાય છે, હો જાતા હૈ, वो तो हो ही जाता है, એ તો થઈ જ જાય છે, સહજ થઈ જાય છે. તો પ્રયોજન મારે એનું નથી, પ્રયોજન મારું શુદ્ધાત્માનું છે. ઓલું તો ફળ છે. ફળની સામું જ્ઞાનીઓ જોતા નથી. આત્માર્થી પણ ફળની સામું જોવે છે ત્યાં સુધી એ તરફ આગળ વધી શકતા નથી. જ્ઞાની જ્યાં જોવે છે ત્યાં આત્માર્થી જોવે. મુમુક્ષુ ત્યાં જોવે ભગવાન આત્મા પર, તો આત્માની અનુભૂતિ થાય. એને જ આત્માર્થી કહેવાય. એને જ આત્માર્થી કહેવાય. આત્મા જેનું પ્રયોજન છે, આત્મા અર્થી, મોક્ષાર્થી, મોક્ષ જેનું પ્રયોજન છે. એટલે મોક્ષ સ્વરૂપ આત્મા જેનું પ્રયોજન છે એ મોક્ષાર્થી. રાગાદી ભાવનો અભાવ કરવો છે અને વિતરાગતા પ્રગટ કરવી છે, એ પાત્રતા જ નથી. સુભાવના ઢગલા થાય એનાથી પાત્રતા નથી બનતી. શુદ્ધ સ્વભાવના ઢગલા થાય, શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થાય, શુદ્ધ સ્વભાવની ઉર્ધ્વતાથી વાત થાય, એમાં એનું આત્માર્થી પણ સિદ્ધ થાય છે. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયના પ્રયોજનને સાધવા જેટલો તો લક્ષમાં લેવો ઠીક છે. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો તો ઠીક છે, બાકી એનાથી અધિક કોઈ પ્રયોજન નથી. ક્ષેપ વધારી લઉં, બુદ્ધિ વધારી લઉં, ધારણાની અંદર બધી વાત બેસાડી દઉં. પછી જ્ઞાનનો જે વિષય જે છે એની અંદરમાં દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો તો લક્ષમાં લેવો ઠીક છે, એનાથી વધારે એનું કંઈ પ્રયોજન નથી. તો તું જ્ઞાન ઉપર વજન નહીં આપતો, ક્ષેપ ઉપર વજન નહીં આપતો, વજન આપજે જ્ઞાન સ્વભાવ ઉપર. જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક ઉપર. શ્રદ્ધાને પોષવા માટે જ્ઞાનના વિષયને સમજવો એટલો જરૂરી છે જેટલાથી શ્રદ્ધા પોષાય. દ્રષ્ટિનો વિષય લક્ષમાં લેવામાં આવે, દ્રષ્ટિમાં આવી જાય એટલો તો જાણવો જરૂરી છે, પણ એનાથી વધારે એનું કંઈ પ્રયોજન નથી. આ જાણી લો, આ જાણી લો, આ જાણો એટલે એના પછીના મૂલમાં એ કહે છે સાંભળીને મળી જશે, આ દ્રષ્ટિ જૂઠી છે. એટલે આપણે સાંભળવું જ નહીં, એ દ્રષ્ટિ પણ જૂઠી છે. સાંભળીને મળી જશે એવો અભિપ્રાય ખોટો છે. મળશે તો પોતાનો આત્માના લક્ષ્ય કરવાથી. હવે સાંભળવાથી તો મળશે નહીં, તો આપણે સાંભળવાની શું જરૂર છે? તો એ વિપરીતતા છે, એ આત્માર્થી પણ નથી. સાંભળવાનું છે પણ સાંભળવાથી નહીં મળે એવું સમજણ પૂર્વક સાંભળવાનું છે. દ્રષ્ટિના વિશેને જ્ઞાનમાં લેવામાં કીધું તો એમાં આપણે હું જાણનાર છું, હું જણાઈ રહ્યો છું. આ જ્ઞાનના વિશેને દ્રષ્ટિમાં લેવા માટેની બસ એટલી વાત છે. હું જાણનાર છું, આટલું જ ને, આટલું છે કે માત્ર હું તમને આગળ ન કીધું હું જાણનાર છું, હું જણાઈ રહ્યો છું. આ જ્ઞાનના વિશેના દ્રષ્ટિમાં લેવા પૂરતો ઠીક છે. આ જ વાત બસ આટલું જ પર્યાપ્ત છે, આટલી જરૂરી છે, આટલો જ્ઞાનનો વિષય જરૂરી છે. આનાથી વધારે નહીં, આનાથી બહાર નહીં. વધારે નહીં એટલે આનાથી બહાર નહીં. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને હું જ્ઞાયક છું. જ્ઞાનમાં પર જણાતું નથી અને જાણનાર જણાય છે. હું જાણનાર છું એટલો જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો જરૂરી છે.
એટલે એમ કે જ્ઞાન તારું પરમાં જતું અટકી જાય, વિનાયકને જાણવું છે એવો અભિપ્રાય મટી જાય, વિનાયક છું એવો અભિપ્રાય થઈ જાય અને એમાં શ્રદ્ધાનું બળ મળે તો અનુભૂતિ થઈ જાય. પ્રભુ વસ્તુ બહુ સહેલી છે, ખૂબ સહેલી છે, અને એને શાંતિથી સમજવી જોઈએ. પ્રમાણ વસ્તુ વ્યવસ્થાનો નકાર કરે એ પણ ન ચાલે, કારણ કે પ્રમાણ વસ્તુ તો પ્રમાણ સ્વરૂપ જ છે, વસ્તુ ભેદાભેદ સ્વરૂપ જ છે, ભેદ પણ છે ને અભેદ પણ છે. હવે વસ્તુનું સ્વરૂપ છે એવું, તેનો ઇનકાર કોણ કરે? પણ એ વસ્તુનું પ્રમાણ સ્વરૂપ જાણવાનો મતલબ એ છે કે તમે પરમાંથી પાછા, ભાઈ તમારામાં પણ બધું પૂરું છે, દ્રવ્ય ગુણ પર્યાય બધું તમારામાં પૂરું છે. જેમ બીજા પદાર્થમાં દ્રવ્ય ગુણ પર્યાય છે એમ તમારા પદાર્થમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય છે. બધા પદાર્થોનો વિસ્તાર એ પોતાની પર્યાય સુધી થાય છે, તો તમારો વિસ્તાર પણ પર્યાય સુધી થાય છે. એવું જાણવું અત્યંત આવશ્યક છે. તો પરદ્રવ્યમાંથી પાછા ખસીને પ્રમાણમાં આવશું. પ્રમાણમાં આવ્યા પછી નિશ્ચય કાઢવાનો છે, દ્રવ્ય તે હું છું ને પર્યાય તે હું નહીં. એ અનેકાંત, પર્યાય નથી એમ નહીં, પર્યાય તે હું નહીં, એમાં અહમ નહીં, એનું જ્ઞાન ખરું, એમાં અહમ નહીં, એમાં એકત્વ નહીં. દ્રવ્ય તે જ હું એવું શ્રદ્ધાન થાય, અનુભૂતિ થઈ જાય. જો શું કે છે, सुनना सुनाना पढ़ना ये सभी बहिर्मुखी भाव कार्य सिद्धि के लिए बेकार है. આ સોગંદ સાંભળવું, સંભળાવવું, ભણાવવું એ બધું કાર્ય સિદ્ધિ માટે બેકાર છે. પાગલપન, આપણે કહ્યું છે પાગલપન છે. ગુરુદેવ શ્રી અખાનું કહેતા ને, સાંભળી સાંભળીને ફૂટ્યા કાન તો પણ ના આવ્યા બ્રહ્મ જ્ઞાન. અખાની વાત ગુરુદેવ કરતા, ખૂબ સાંભળ્યું, ખૂબ સાંભળ્યું, ખૂબ સાંભળ્યું, સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા તો પણ બ્રહ્મ જ્ઞાન ન આવ્યું, મૂળ જ્ઞાન ન આવ્યું. એ અહીંયા કહે છે, सुनना सुनाना पढ़ना ये सब बहिर्मुखी भाव कार्य सिद्धि के लिए बेकार है. ये हो तो हो, भले हो, लेकिन उसका खेद होना चाहिए, निषेध आना चाहिए. हो તો એમાં કાંઈ વાંધો નથી, પણ એનો ખેદ હોવો જોઈએ, એનો નિષેધ આવવો જોઈએ. આનાથી મારું નુકસાન છે, આનાથી મારું હિત નથી. અને એ જ વાંચે, એ જ સાંભળે, બીજું કાંઈ ન સાંભળે. એ જે સાંભળે એ વખતે એના તો નકાર આવતો હોય કે એનાથી મારું હિત નહીં થાય. બીજું કઈ સાંભળે નહીં, ને સાંભળે તો એનો નિષેધ ને નકાર આવે. ભાઈ આ સાંભળવાથી મારું હિત નહીં થાય, સાંભળા આ જ કરે. વ્યવહાર નહીંનો વિષય ની પહેલા એક બોલ છે, પહેલા તો હું બધું સાંભળી લઉં, જાણી લઉં, પછી પુરુષાર્થ કરી અને આત્માની અનુભૂતિ થશે. એવા જે પરિણામ છે એ સ્વભાવની અરુચિનું દ્યોતક છે. પહેલા તો સાંભળી લઉં, બધું જાણી લઉં, પછી આત્માના અનુભવનો પુરુષાર્થ કરશું તો એ શું છે કે આત્માની અરુચિનું દ્યોતક છે. અને આત્માની રુચિ જ નથી, માટે તો બધા પછીના વાયદા કરે છે. બધા શાસ્ત્રો સાંભળી લઈએ, બધું સમજી લઈએ, બધી અપેક્ષાઓ સમજાઈ જાય, વિસ્તાર સમજાઈ જાય, આખું સમયસાર સમજાઈ જાય અને સારી રીતે આપણે જાણી લઈએ, સમજી લઈએ અને પછી અનુભવનો પુરુષાર્થ કરશું તો કે આત્માની અરુચિનું પોષક છે, દ્યોતક છે.
તો કાલનો વાયદો કરે છે ને પછીનો વાયદો કરે છે ને, તે પછીનો વાયદો કરે છે એ હંમેશા પછી જ રહેશે, કોઈ દિવસ આગળ નહીં આવી છે. ગુરુદેવ પણ આ વાત બહુ કહેતા કે કાલ કરશું. એ કાલ કરવાવાળાની કાલ કોઈ દિવસ આવતી નથી ને કાર્ય કોઈ દિવસ થતું નથી. મને તો આજે જોઈએ છે, હમણાં અભિપ્રાયની અંદરમાં એવું છે, મને હમણાં જોઈએ છે, આ સમય જોઈએ છે. નિજ સમય એવો ભાવ હોય કે હું પરિપૂર્ણ છું. ऐसे पीछे रहने वाले सीधा पीछे ही रहेंगे. यहाँ तो वर्तमान इसी क्षण में ही पुरुषार्थ करने की बात, इसी क्षण में, વર્તમાનમાં નહીં, વર્તમાનમાં આ ક્ષણમાં પુરુષાર્થ કરવાની વાત છે. પછી કરશું એ પછી કરવાનું કામ કોઈ દિવસ થતું નથી. કારણ કે કાલ કોઈ દિવસ આવશે જ નહીં ને. જ્યારે કાલ આવશે ત્યારે કે આજ નહીં કાલ. જ્યારે કાલે એમાં જેને ઉભો રહેશે ત્યારે તો એ આજ હશે, ત્યારે પણ કહેશે આજ નહીં કાલ. ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપતા કે એક વ્યક્તિને ત્યાં હરક જમણ હતું, તો મહેમાનોને બોલાવ્યા જમવા માટે. તો કેટલાક બ્રાહ્મણ આવી ગયા હરક, તેને બોર્ડ ઉપર લખાઈ દીધું આજ નહીં કાલ. બોલા કે જમવા તો કે જો અહીંયા શું લખ્યું છે આજ નહીં કાલ, એટલે આજ નહીં કાલ, કાલે આવજો. બીજે દિવસે પાછા આવ્યો તો કે આજ નહીં કાલ કીધું છે, આજે કેમ આવ્યા હતા? કાલ કોઈ દિવસ થાય નહીં અને ખાવા કોઈ દિવસ મળે નહીં. એટલે વાયદાનો માર્ગ જ નથી. પછી કરી લેશું, અત્યારે તો આ પ્રવૃત્તિ કરી લે, આ પ્રવૃત્તિ કરી લે, આ સંસારનું પૂરું કરી લે, ઓલું પૂરું કરી લે, જવાબદારીઓ નિભાવી લઈએ. ગમે એવા વિકલ્પ હોય, આની સાથે વાયદા નથી. વ્યવહાર નિર્ણય અભૂતાર્થ કહેવાના સંક્ષેપમાં પરિણામ માત્ર જે કે વ્યવહાર નિર્ણયનો વિષય છે એ અભૂતાર્થ છે એમ કહેવા પાછળનો હેતુ એ છે કે પરિણામ અશુભ હો, શુભ હો કે શુદ્ધ હો. પરિણામ વ્યવહાર નિર્ણયનો વિષય છે એનો મતલબ એ છે કે પરિણામ અશુભ હો, શુભ હો કે શુદ્ધ હો, બધા પરિણામ વ્યવહાર નિર્ણયનો વિષય છે, અભૂતાર્થ નિર્ણયનો વિષય છે. દર્શનપણે, જ્ઞાનપણે, ચારિત્રપણે પરિણમતા પરિણામ તે મેચક છે, મેચક મલિન છે. ભેદ છે ને, જે ભેદ છે એ વ્યવહાર છે, ભેદ છે એ વસ્તુ નથી. જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે અભેદ અનુભૂતિ થાય છે. વસ્તુ સ્વાભાવિક અભેદ છે અને સ્વાભાવિક અભેદની જે દ્રષ્ટિ કરે છે પર્યાય, એ પોતાને પર્યાય ભાવે નથી જોતી, પોતાને આત્મા ભાવે જોવે છે. તો અભેદ વસ્તુના લક્ષ્ય પર્યાય પણ અભેદ ઉત્પન્ન થાય છે. એમાં ભેદ પડ્યા, દર્શનની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, એ મેચક છે, મલિનતા છે, અશુદ્ધતા છે, ભેદ છે, વ્યવહાર છે. પ્રભુ વાત તો આ સમજવી પડશે. આ વસ્તુને સમજાવીને વસ્તુ નહીં સમજાય. કે જે વસ્તુ દ્રવ્ય ગુણથી સ્વાભાવિક અભેદ છે, જેમ સોનાથી પીળાશ કોઈ અલગ ન કરી શકે, મહાત્માથી જ્ઞાન દર્શન ચારિત્ર અલગ ન કરી શકે. જેમ સોનાની અંદરમાં પીળાશ, વજન, ચિકાસ બધું અભેદ છે, એમ આત્માની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર બધું અભેદ છે. એ અભેદની અંદરમાં ભેદ પાડવા તે વ્યવહાર છે, તે ભેદનીનો વિષય છે, તે મેચક. અને એ ભેદથી અભેદ વસ્તુ સમજાતી નથી. એટલે 18મા કળશમાં એમ કીધું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રપણે આત્માને જો તે ભેદ નહીંનો વિષય અશુદ્ધતા, મેચકપણું છે. અને વસ્તુ જે સ્વભાવે શુદ્ધ છે તે અમેચક, અભેદ નહીંનો વિષય, પરિપૂર્ણ પરમાત્મા એકરૂપ છે. એકરૂપ છે. વસ્તુને અભેદથી જુઓ તો વસ્તુ એકરૂપ છે.
એ અભેદની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ હોવા છતાં પણ ભેદ ગુણ છે, કારણ કે દેખાતા નથી ભેદ. વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે પ્રભુ. વસ્તુ જેવી છે એવી જોવી જોઈએ. હવે એક બોલ એવો લઈએ. પણ આમાં એક પૂછી લઉં તમે, અભેદમાં જેટલો ભેદ પડે એટલું જ અજ્ઞાન. એ અજ્ઞાન. જ્ઞાની અભેદમાં ભેદ જોતા નથી, ભેદ પાડીને સમજાવે છે. બરાબર. એ જ્ઞાની છે, કારણ કે એ અભેદને અભેદ ભાવે જ રાખે છે. અને અજ્ઞાની અભેદની વસ્તુને ભેદથી જોવા માંગે છે. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે. એ અજ્ઞાન. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા, તો એ અભેદ. બરાબર. વસ્તુ સ્વભાવથી અભેદ છે, એમાં ભેદ પાડીને જોવું એ આચાર્ય ભગવંતોએ કરુણા કરીને વ્યવહારથી ભેદને ઉપજાવીને સમજાવ્યું છે. પણ સમજવાનું નથી, સમજવાનું છે આ ભેદ. જ્ઞાન દર્શન ચારિત્ર અનંત ગુણમય એક રૂપ આત્મા છે, એક રૂપ છે. હું એક શુદ્ધ સદા રૂપી, હું એક, હું અનંત એમ નહીં. સોગાનીજીને પ્રશ્ન પૂછ્યો, પ્રથમ પાત્રતાનું સ્વરૂપ શું છે? 20 નંબરનો બોલ છે, પ્રથમ પાત્રતાનું સ્વરૂપ શું છે? પ્રથમ પાત્રતા, પહેલી પાત્રતા, આ માર્ગની અંદરમાં પ્રવેશ કરવાનો પહેલો ઉપાય શું છે? કોણ આ માર્ગની અંદરમાં પ્રવેશ કરી શકે? તેનો ઉત્તર આપ્યો. પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિને તાદાત્મ્ય કરવી. પોતાના દ્રવ્યમાં એટલે પોતાના ભગવાન આત્મામાં દ્રષ્ટિને તાદાત્મ્ય કરવી, પ્રસારવી. બાહ્યમાં તાદાત્મ્ય થઈ રહી દ્રષ્ટિને આપના અંદરમાં તાદાત્મ્ય કરવી, તે જ પ્રથમ પાત્રતા છે. જે દ્રષ્ટિ પરમાં તાદાત્મ્ય છે, એકરૂપ છે, એ દ્રષ્ટિને ત્યાંથી પાછી વાળીને સ્વભાવની અંદરમાં એકત્વ કરવું, તાદાત્મ્ય કરવી, એ પ્રથમમાં પ્રથમ પાત્ર. આટલું જ પાત્રતાનું સ્વરૂપ છે. તો દ્રષ્ટિને દ્રવ્યમાં તાદાત્મ્ય કરવી, પ્રસારવી, દ્રષ્ટિને દ્રવ્યની અંદરમાં ફેલાઈ જવું. એટલે હું દ્રવ્ય છે એવું માનવું. દ્રષ્ટિને દ્રવ્યમાં ફેલાવીનો મતલબ એ છે કે હું પરમાત્મા છું એવું માનવું, હું પરમાત્મા છું એવો નિર્ણય કરવો, હું પરમાત્મા છું એવી સમજણ કરવી, હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરવો. એ એકમાત્ર ઉપાય છે આત્માના અનુભૂતિની અંદરમાં પોતાની સાચી પાત્રતા છે એને પુરવાર કરવા. અભેદની અંદરમાં અભેદપણે પ્રસરી જાય. ભેદથી ન જોવું વસ્તુને, અને હંમેશા વસ્તુને ભેદથી જોઈ છે. અને ભેદથી જ વસ્તુની અંદરમાં દ્રવ્ય અને પર્યાય એવો ભેદ પડે છે. અને ભેદથી જ વસ્તુની અંદરમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવું છે એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે. હું અભેદ સ્વરૂપી પરમાત્મા છું એવી જો એની દ્રષ્ટિ હોય, એનું નામ અનુભૂતિ છે. એટલે એમ કે એવી દ્રષ્ટિ સ્વભાવની ઉપર જાય અને સ્વસંવેદન ન થાય એવું બનતું જ નથી. કે જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. જ્યાં જ્ઞાયક ઉપર દ્રષ્ટિ ગઈ તો જ્ઞાયક ક્યાં છે? તો કે જ્ઞાનમાં છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું સ્વસંવેદન થઈ ગયું. જ્ઞાનમાં જ્ઞાયક આવતો નથી, પણ અનુભવાઈ જાય છે, વેદાઈ જાય છે. સ્વસંવેદન પ્રત્યક્ષ છે. આનંદ આવે છે. દ્રષ્ટિ છે આનંદ મૂર્તિ ઉપર ને આનંદ આવે છે. એ વાત કહે છે. પ્રથમમાં પ્રથમ પાત્રતા શું છે? પોતાની દ્રષ્ટિને દ્રવ્યમાં તાદાત્મ્ય કરવી, પ્રસારવી, પ્રથમમાં પ્રથમ પાત્રતા. આ વાત જ એને આજ દિવસ સુધી સમજાણી નથી. એટલે એને અઘરું લાગે છે, કઠિન લાગે છે, કપરું લાગે છે, મુશ્કેલ લાગે છે, અસંભવ લાગે છે, અમારાથી નથી થતું એવું લાગે છે.
તો તારે કંઈ કરવાનું છે જ નહીં. હું આ કરતા છું એવો વિશ્વાસ કરવાનો છે, હું ભગવાન છું એવો વિશ્વાસ કરવાનો છે. એ કઠિન કેવી રીતે હોઈ શકે? કારણ કે એને તો ખરેખર શું છે, પર્યાયની અંદરમાં કર્તૃત્વ વૃત્તિ છે. ને હું અપરિણામી છું, એ આ કરતા છે એવો હું છું એવું એને સમજાતું નથી. પરિણામમાં સમ્યક દર્શન કરવું છે એ કર્તૃત્વ બુદ્ધિ, અને પરિણામની અંદર મિથ્યા દર્શનનો અભાવ કરવો છે એ કર્તૃત્વ બુદ્ધિ. કોઈ પણ કાર્ય મારે કરવું છે એનું નામ કર્તવ્ય. એ કામ છે, કામ. કામ ભોગ બંધનની કથાનો પરિચય છે. આત્માનો અનુભવ કરવો છે. હું અભોગતા છું ને તારા આત્માને ભોગવવો છે. આ કરતા ને ભોગતા જે આત્માને માનતો નથી એને કરતા કર્મનું અનન્યપણું થતું જ નથી. કરતા કર્મનું જ્યારે અનન્યપણું થાય છે ત્યારે હું આ કરતા છું એવો જ અનુભવ થાય છે. ત્યારે પોતે કરતા ને પોતે કર્મ છે પ્રમાણથી જોયું. દ્રવ્ય પર્યાયના વિભાગ નથી પડતા નથી. જે અનુભવાય છે તે હું, તે આત્મા. તત્વજ્ઞાન અત્યંત સહેલું છે, અત્યંત સહેલું છે. એને બેઝિક વ્યવસ્થિત રીતે એને સમજવું જોઈએ. બેઝિક વ્યવસ્થિત સમજે ને આત્મા ન સમજાય એવું કોઈ દિવસ બનતું. વસ્તુની વ્યવસ્થા જેવી છે એવી એને ધારણામાં એક વખત બેસી જવી જોઈએ. જેવો સ્વભાવ છે એવો વિકલ્પની અંદરમાં સ્પષ્ટ થવો જોઈએ. આ વસ્તુ છે ને આ વસ્તુ નથી, આ હું છું ને આ હું નથી. અને પછી ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરે, ભેદ જ્ઞાનનો પ્રયત્ન એમાં અભેદ ઉપર દ્રષ્ટિ જાય, ભેદ ઉપરથી દ્રષ્ટિ હટી જાય. પરિણામ યાદ જ ના આવે અને દ્રવ્ય ભૂલાય જ નહીં. પરિણામ યાદ ના આવે અને દ્રવ્ય ભૂલાય જ નહીં. એવી દ્રવ્યની એકતા થાય અને આત્મદર્શન ન થાય. ત્રણ કાળમાં બન્યું. આપણે વસ્તુના સ્વભાવથી જોતા નથી. એ સૌથી મોટા મોટી તકલીફ છે. ત્રેવીસ નંબરનો બોલ છે, હું સ્વયં વર્તમાનમાં જ ભગવાન છું. એ શબ્દ છે, મેં સ્વયં ही वर्तमान में भगवान हूं. मैं स्वयं वर्तमान में ही भगवान हूं. મારે ભગવાન થવું છે એ વાત જ નથી. હું સ્વયં વર્તમાનમાં ભગવાન જ છું. इसमें भगवान होना भी क्या है? પછી के છે, अपने स्वभाव में दृष्टि का प्रसार होते पर्याय मेरी और झुकते झुकते पर्याय में केवल ज्ञान सिद्ध पद आदि होता ही है, परंतु मुझे तो उससे भी कोई प्रयोजन नहीं हुआ. આ દ્રવ્યને જોવાનું છે વિધાન. પહેલી વાત, હું તો વર્તમાનમાં સ્વયં ભગવાન છું. ભગવાન જ છું. ભગવાન થવાની વાત જ ક્યાં છે? બધાને ભગવાન થવું છે કે ભગવાન થવાની વાત જ ક્યાં છે? હું ભગવાન જ છું. સ્વયં પોતે વર્તમાનમાં, હમણાં આ સમયે.
એટલે આવા પોતાના સ્વભાવની અંદરમાં દ્રષ્ટિ જ્યાં પ્રસરિત થાય છે, દ્રષ્ટિ જ્યાં ફેલાઈ જાય છે, ત્યાં પર્યાય પોતે સ્વયં જુગતી જુગતી પર્યાયમાં કેવળ જ્ઞાન સિદ્ધપદ આદિ થઈ જાય છે. હોતા ही કરવું નથી પડતું, હોતા ही કરના નહીં પડતા. કેવળ જ્ઞાન અને સિદ્ધપદ હોતા ही કેવી રીતે પર્યાય સ્વભાવ તરફ ઝૂકતા ઝૂકતા જ્યાં દ્રષ્ટિ સ્વભાવની અંદરમાં પ્રસરી ગઈ, ફેલાઈ ગઈ, સૂઈ ગઈ, બેસી ગઈ, તો એ દ્રષ્ટિ જે સ્વભાવની અંદરમાં ફેલાઈ ગઈ, દ્રષ્ટિના ફળમાં શું થશે? એ પર્યાય સ્વભાવની તરફ ઝૂકતા 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 જ ઉત્પન્ન થશે. ઝૂકતા ઝૂકતા ઉત્પન્ન થતા કેવળ જ્ઞાન સિદ્ધપદ થઈ જ જશે. હોતા ही परंतु થાય તો છે, परंतु मुझे तो इससे भी प्रयोजन नहीं है. એને સમજાવવું જોઈએ કે જે કેવળ જ્ઞાન ને સિદ્ધ દશા જે પ્રાપ્ત થાય છે મારું પ્રયોજન નથી. પ્રયોજન હું ભગવાન છું એ મારું પ્રયોજન છે, પરિપૂર્ણ પરમાત્મા છું એ મારું પ્રયોજન છે. બોલું તો કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય છે, મોક્ષનું જ્ઞાન થાય છે. હું છું કોણ? કોના લક્ષ્ય? જ્ઞાની જ્ઞાની થાય હું પરમાત્મા છું એના લક્ષ્ય. જ્ઞાની સાધક થાય હું પરમાત્મા છું લક્ષ્ય. સાધક મુનિ થાય હું પરમાત્મા છું લક્ષ્ય. મુનિ શ્રેણી ચડે હું પરમાત્મા છું લક્ષ્ય. કેવળ જ્ઞાન થાય હું પરમાત્મા છું. તો વાત તો હું પરમાત્મા છું એ વાત છે, બાકી વસ્તુનું મારે કોઈ પ્રયોજન જ નથી. કેટલી અદ્ભુત વાત, કેટલી અલૌકિક વાત કરી છે. આ એમ આત્માર્થી આ હોય, આવા હોય, જેની દ્રષ્ટિ અહીંયા સ્વભાવ છોડીને બીજું કાંઈ પોસાય જ નહીં. જ્ઞાયક છું ને જ્ઞાયક જણાય છે એટલું જ્ઞાન પર્યાપ્ત છે. એટલા જ્ઞાનમાંથી પણ હું જ્ઞાયક જ છું એવું એકાંત. જ્ઞાનમાં પણ એકાંત, શ્રદ્ધામાં પણ એકાંત. ત્યારે યુગપદે સમ્યક રૂપે પરિણમે છે. વસ્તુ અદ્ભુત, અલૌકિક, અપૂર્વ છે. જો કેટલી સુંદર વાત કરે છે. પરંતુ મુझे तो उससे भी प्रयोजन नहीं है. કેવળ જ્ઞાન અને સિદ્ધપદથી મને પ્રયોજન નથી. શેનાથી પ્રયોજન છે? હું વર્તમાનમાં જ ભગવાન છું, વર્તમાનમાં જ ભગવાન છું, વર્તમાનમાં જ ભગવાન છું, વર્તમાનમાં જ સ્વયં પોતે ભગવાન છું. એની અંદરમાં દ્રષ્ટિને પ્રસારિત કરી દે, ફેલાવી દે. દ્રષ્ટિને ફેલાવી દે એટલે હું છું એવો નિર્ણય કર, એનું નામ દ્રષ્ટિને ફેલાવી. તો અમૂર્તિક છે, અમૂર્તિકની દ્રષ્ટિને ક્યાં ફેલાવશે? એનું અહમ, એનું એકત્વ, એનું હું પણ એ અનુભૂતિ છે. એ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગ ને મોક્ષથી પણ મારે પ્રયોજન નથી. થાય છે, હોતા ही હોતા એમ નહીં. दृष्टि को प्रसार होते पर्याय मेरी ओर झुकते झुकते, હું નથી झुकते, पर्याय मेरी ओर झुकते झुकते पर्याय में केवल ज्ञान सिद्ध गति आदि सिद्ध दशा आदि होती ही है. होती है हमने होती ही है, आया જ છે એકાંત કર્યું. પરંતુ मुझे तो इससे भी प्रयोजन नहीं. આવી મક્કમતા, આવો નિર્ણય આત્માર્થીને શરૂઆતથી હોય છે. ને સાંભળીને આ વાત ઉપર આવે છે. અત્યાર સુધી નિર્ણય ન કર્યો હોય તો સાંભળીને આ વાત ઉપર નિર્ણય કરવો, આ વાત ઉપર આવવું, આની પર વચન દેવું. આટલો જ માર્ગ છે પ્રભુ, બીજો કોઈ માર્ગ નથી, નથી ને નથી. આત્માના માર્ગે ચાલવાનું આ એકમાત્ર વિધાન છે. શું? દ્રષ્ટિને દ્રવ્યમાં પ્રસારિત કરી દેવી. अपने स्वभाव में दृष्टि का प्रसार होवे, કરવાની નથી, થાય છે. ત્યારે હું વર્તમાનમાં સ્વયં ભગવાન જ છું એવો વિશ્વાસ આવે છે ત્યારે દ્રષ્ટિ પ્રસારિત થાય છે. કારણ કે હું ભગવાન જ છું એ કેનાર પર્યાય છે. એ કેનાર પર્યાય જ્યારે પોતાના પર્યાય ભાવે જોતી નથી અને પોતાના દ્રવ્ય ભાવે જુએ છે, એ દ્રવ્યની અંદરમાં ફેલાઈ જાય છે. વાત એમ છે. દ્રષ્ટિ પ્રસારિત થાય છે. દ્રષ્ટિ પ્રસારિત થાય છે. દ્રવ્ય 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 પ્રસારિત થાય છે. દ્ર
પર્યાયને દ્રવ્યોમાં ફેલાવી નથી. હું વર્તમાનમાં સ્વયં ભગવાન જ છું એવો જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય કોનો છે? પર્યાયનો છે. એ અભિપ્રાયની અંદરમાં પર્યાય જ્યારે હું દ્રવ્ય જ છું, દ્રવ્ય જ છું, દ્રવ્ય જ છું એવો વિશ્વાસને નિર્ણય કરે છે ત્યારે દ્રવ્યમાં પ્રસરી જાય છે. તો પર્યાય ઝૂકતા ઝૂકતા કેવળ જ્ઞાનને સિદ્ધપદાથી થઈ જાય છે. મારે એનાથી કોઈ પ્રયોજન નથી. આવો પરિપૂર્ણ પોતાનો સ્વભાવ વર્તમાનમાં હાજરા હાજર બધાની પાસે છે. બધા પોતાને ભગવાન જ છું એવો વિશ્વાસ કરે, એવું લક્ષ્ય કરે, એવી દ્રષ્ટિ કરે, એવું અહમ અને એકત્વ કરે અને એકત્વ કરતાં હું પરિપૂર્ણ છું એવા ભાવે રહી જાય એવી મંગલ ભાવના. એક સુધ સદા રૂપી સુધાત્મા છું, અસંખ્યાત પ્રદેશ મારો નિવાસ છે. હું એક શુદ્ધ સદા અરૂપી શુદ્ધાત્મા છું, અસંખ્યાત પ્રદેશ મારો નિવાસ છે. 10 પ્રાણથી જીવન એ વ્યવહારની વાતો, 10 પ્રાણથી જીવન એ વ્યવહારની વાતો. જીવત્વ શક્તિથી જીવિત હું શુદ્ધ જીવ છું, જીવત્વ શક્તિથી જીવિત હું શુદ્ધ જીવ છું. મને નથી જન્મ કે મરણ, મને નથી, મને નથી જન્મ કે મરણ, મને નથી. અનાદિ અનંત શાશ્વત શુદ્ધ જીવ છું, અનાદિ અનંત શાશ્વત શુદ્ધ જીવ છું. પરમા એકત્વથી મિથ્યાત્વનો જન્મ, પરમા એકત્વથી મિથ્યાત્વનો જન્મ. સ્વમાં એકત્વથી સમ્યક્નો જન્મ, સ્વમાં એકત્વથી સમ્યક્નો જન્મ. સ્વભાવમાંથી સર્વું તેનું નામ છે સંસાર, સ્વભાવમાંથી સર્વું તેનું નામ છે સંસાર. સ્વભાવથી હું સદા જાણનાર છું, સ્વભાવથી હું સદા જાણનાર છું. જાણનારો જણાય છે પર્યાયનો નિશ્ચય, જાણનારો જણાય છે પર્યાયનો નિશ્ચય. હું જાણનાર છું એ દ્રવ્યનો નિશ્ચય, હું જાણનાર છું એ દ્રવ્યનો નિશ્ચય. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. સ્વભાવથી હું સદા જાણનાર છું. ધ્યેયભૂત અભેદ ને છે જ્ઞેયભૂત અભેદ, ધ્યેયભૂત અભેદ ને છે જ્ઞેયભૂત અભેદ. ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ, ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતોષ, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતોષ. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહોતમ,
આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહોતમ, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહોતમ. અહો પુકાર જીનવરનો જીવનો નિકુંદનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો શ્રી ગુરુરાજનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો શ્રી ગુરુ કાનનો. जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ दो. नौ